લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. તો જાણીએ આ ત્રણે ઉમેદવારો વિશે. તો સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણાની, કે જેઓ ચોટીલા મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપે છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે અને 2017ની ચૂંટણીમાં ભાજપના ડેરવાડિયા ઝીણાભાઈ છે એમને હરાવ્યા હતા. 2018 ઓક્ટોબરમાં રાહુલ ગાંધી દ્વારા એમને ગુજરાત પ્રદેશ સેવાદળના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સેવાદળના અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ છે. હવે ટિકિટ કેમ મળી? તો એક તો યુવા શિક્ષિત ચહેરો છે અને તળપદા કોળી સમાજના જ્ઞાતિનો ચહેરો છે. મૂળ ધજાળા એમનું ગામ છે, સાયલામાં આવે છે અને ઉત્તર બુનિયાદી જે શાળા છે એના પણ એ આચાર્ય છે. વાત કરીએ હીરાભાઈ જોટવાની, તો એ BA સુધીનો એમને અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે. 1991થી લઈને 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી લઈને વર્ષ 2002 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી લઈને 2005 સુધી રહ્યા. વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી 2013 સુધી રહ્યા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે 2019થી લઈને 2023 સુધી રહ્યા. 2022માં કેશોદના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને 2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને કામગીરી બજાવી રહ્યા છે. અને એમની પસંદગી થવા પાછળનું કારણ એ કે આહિર સમાજનો એક મોટો ચહેરો છે. વાત કરીએ વડોદરાના લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર વિશે. તો જસપાલસિંહ પઢિયાર છે એ 2017ની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક ઉપરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાદરા બેઠક ઉપરથી હાર્યા હતા. તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે, જેથી કરીને કોંગ્રેસે એમને આ લોકસભાની બેઠક જીતવાની કમાન સોંપવામાં આવી છે. અને જો એમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો ધોરણ 12નો એમનો અભ્યાસ છે. 41 વર્ષની ઉંમર છે. યુવા ક્ષત્રિય ચહેરો છે અને એ વિસ્તાર જે છે વાઘોડિયા અને સાવલી, ત્યાં સમાજની જે સંખ્યા છે એ વધારે હોવાથી, મતદારોની સંખ્યા વધુ હોવાથી એમને આ તક આપવામાં આવી છે. તમારું આ વિશે શું કહેવું છે? આ ઉમેદવારો વિશે શું કહેવું છે? ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.